સુર સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર મળશે જોવા। 5 જૂને સિનેમાઘરોમાં ગુંજશે ગુજરાતી ફિલ્મ સરગમની ધૂન। 45 વર્ષના અનુભવી અને જાણીતા ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડાની પ્રસ્તુતિ સાથે પ્રેમ અને સંબંધોની હૃદયસ્પર્શી કહાની હવે મોટા પડદે જોવા મળશે। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે। નવી વિચારસરણી, મજબૂત વિષય વસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે। આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે। અભિલાષ ઘોડા પ્રસ્તુત સરગમ આગામી 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે। તાજેતરમાં જ તિહારી ટોક દ્વારા ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડા છેલ્લા 45 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। ફિલ્મમાં હર્ષલ માંકડ, હયાન શ્રી માંડવિયા, દર્શિના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વર્ગવાસી સિદ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઈ મોઢવાડિયા એસોસિએટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે। શક્ય તેટલું વધુ આ ફિલ્મને પ્રમોટ કરજો, બસ આટલી મારી વાત છે। બાકી આ ફિલ્મના જે જોડાયા છે એમની ઓળખાણ કરાવી દીધી। સરગમ મૂવીમાં આરોપીનું એક પાત્ર ભજવી રહી છું, જે ખૂબ જ કોન્ફિડન્ટ, ટેલેન્ટેડ અને પ્રેક્ટિકલ લેડી છે, અને આ પાત્ર દ્વારા ઘણા બધા સમાજને પોઝિટિવ મેસેજીસ અમે આપીશું। 5 જૂને તમારા નજીકના થિયેટર્સમાં અમે આવી રહ્યા છે, અને ગુજરાતી ઓડિયન્સ પાસેથી એવી આશા છે કે અમને વધારે